જૂની પેન્શન યોજનાની માંગ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે હજુ તો સ્વીકારી નથી, ત્યારે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માટે સમગ્ર ભારતભરમાં 4 જગ્યાએથી શિક્ષા યાત્રા કાઢવામાં આવી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંકલનમાં સોમનાથ મુકામેથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ યાત્રા અન્ય જિલ્લાઓમાંથી પસાર થઈ આજે સાબરકાંઠા પહોંચી હતી। હિંમતનગર તાલુકાના દેરોલ પાસેથી આ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પહોંચી હતી અને અશ્વમેઘ પાર્ટી પ્લોટ ખાતે સભા યોજાઈ હતી। આ સભામાં શિક્ષક સંઘના હોદ્દેદારો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જૂની પેન્શન યોજના એ દરેક શિક્ષકનો હક હોવાનું જણાવી કોઈ પણ ભોગે તે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। प्रमुख साबरकांठा जिला प्राथमिक शिक्षक संघ आज रोज अखिल भारतीय प्राथमिक शिक्षक संघ आयोजित शिक्षा यात्रा साबरकांठा जिल्लाना द्वारे आई है। यात्राનું આપણે ભવ્ય સ્વાગત કર્યું અને ત્યારબાદ આપણે અશ્વમેઘ પાર્ટી પ્લોટ ખાતે આપણે જાહેર સભા શિક્ષકોની કરવામાં આવી। અમારી લગભગ આ જૂની પેન્શન યોજનાની માંગણી છેલ્લા 10 વર્ષથી અમે ચલાવી રહ્યા છીએ। એના માટે અમે અત્યાર સુધી લગભગ ઘણા બધા આંદોલનો કર્યા છે। सरकार गुजरात सरकार सामे पण अमे मोटा मोटा कार्यक्रमों आप्या छे। एना अनुसंधाने सरकारे 2005 पहेलाना शिक्षकोने जूनी पेन्शन आपवा माटे सहमति आपेली छे। एमो पण सरकार छेल्ले अमारी साथे समाधान करीने फरी गई छे अने एना माटे पण अमे प्रयत्नशील छीए अने तमाम कर्मचारीओने जूनी पेन्शन योजना लागू पाडे ए माटे अखिल भारतीय प्राथमिक शिक्षक संघ के राज्य प्राथमिक शिक्षक संघ जे पण कार्यक्रमों आपशे एने साबरकांठा जिल्लो तन मन धनथी पूरी ताकतथी एनो अमल करवामां आवशे। जाडेजा दिग्विजयसिंह, अखिल भारतीय प्राथमिक शिक्षक संघ कार्यकारी अध्यक्ष, प्रमुख गुजरात राज्य प्राथमिक शिक्षक संघ। अखिल भारतीय प्राथमिक शिक्षक संघ द्वारा समग्र देश में 4 अलग अलग यात्राओं अलग अलग राज्यों में पंजाब थी, कर्नाटक थी और गुवाहाटी और सोमनाथ थी 5 सप्टेम्बरे दरेक देश में आ यात्रा की शुरुआत थई है और 5 ऑक्टोबरे दिल्ली खाते आ पहुँचશે। अमारो मुख्य मुद्दो है जूनी पेन्शन योजना। समग्र देशना कर्मचारीओने जूनी पेन्शन योजना मळे एना माटे अमे 10/8 दिल्ली खाते अने रामलीला मैदान में धरणानो कार्यक्रम कर्यो हतो અને આ અનુસંધાને આખા દેશમાં ચળવળ કરવા માટે સમગ્ર દેશમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર રાજ્યમાં 18 જિલ્લાઓમાંથી 6 દિવસ ગુજરાતમાં રહેશે અને 3 દિવસ મહારાષ્ટ્ર, 3 દિવસ મધ્યપ્રદેશ, 3 દિવસ હરિયાણા અને 3 દિવસ રાજસ્થાન થઈને આ યાત્રા દિલ્હી ખાતે 5 ઓક્ટોબરે પહોંચશે। અને સરકારને અમારો મેસેજ આપવા માગી છે કે અમારા દેશના તમામ કર્મચારીને જૂની પેન્શન છે એ 2024 પહેલાં લાગુ કરે, નકર અન્ય આનાથી પણ ઝોલત કાર્યક્રમ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને સમગ્ર દેશના કર્મચારીઓ આનાથી પણ વધારે ઝોલત કાર્યક્રમ આપશે।